પ્રમુખ સ્વામીને એક ઠેસ વાગી નથી. ઘરમાં બેઠો હોય ને તો નાય વાગે, ખાટલા પરથી ઉતર્યો જ ના હોય તો ક્યાંથી વાગવાની છે. પણ જયારે આટલું વિચરણ, અને કેવા ઘર, ઉમરા હોય, તે હોય, દાદરા હોય, પથરા હોય, નદી હોય, કિનારો હોય, ટ્રેનમાં હોય, અહીંયા હોય, પ્લેન, કેટલી જગ્યાએ વિચરણ વિચરણ વિચરણ, એક ઠેસ વાગી નથી. અને આપણે વિચાર કરજો, જવાનિયા છે, આચાર્ય સ્વામી તો આખા આખા કાચમાં ગરી ગયા. લે ઠેસ તો ઠીક છે, આખા આખા કાચમાં ધડીંગ દઈને. અમે ભુજ વખતે જરાક ભૂકંપ આવે તો એકબીજાને અથડાય, ધાડ ધાડ ધાડ. બધા કે ભાઈ નક્કી કરો, કોઈક બારીમાં જ જાય, કોઈક બહાર જાય, કોઈક અંદર રહે. કારણ કે એટલા બધા ગભરાઈ જાય ને, ભાગ દોડ માણસોને અથડાય. સ્વામીને એક ઠેસ નહીં. એક વાર સ્વામીએ ફરિયાદ નથી કરી કે માથું દુખે છે. શું સમર્પણ, શું કામ, નો કમ્પ્લેન. જો સ્વામીનું તમે જીવન જુઓ ને, ત્યારે આપણને ખબર પડે કે સ્વામીની આખી લાઈફસ્ટાઈલ જુદી છે, અને કેટલું બધું સમર્પણ, એની રીત જુદી છે. તમે એમ જ માનશો ને, ચેન્જ ધ વ્યૂ ઓફ યોર લાઈફ, બધું જ વાંધો નથી.